નમો ભગવતે વાસુદેવાય. અધ્યાય 13મો અને 14મો ભવાટવી વર્ણન. બ્રાહ્મણ કહે છે, હે રહુગણ, જીવો સુખની ઈચ્છાથી સંસારરૂપ જંગલમાં ફર્યા કરે છે, પણ કયાંય સુખ નથી મળતું. જીવને ઇન્દ્રિયો નામના 6 ચોરો લૂંટી લે છે. તે ભવાટવીમાં સ્ત્રીપુત્રાદિરૂપ શિયાળિયા પ્રમાદી પુરુષને ખેંચે છે. ગૂઢના શબ્દ વડે, દુર્વચનો વડે પીડા પામે છે. ઘ્રવાનળ શોકથી પીડા પામે છે. કોઈ વખતે દુર્જન રૂપી સર્પો કરડે તેની પીડા પામે છે. ભવાટવીમાં ફરતા ફરતા કોઈ વખતે પર્વતની ગુફામાં રોગાદી દુઃખમાં પડે છે. આ રીતે ભવાટવીમાં ફરતો એવો પુરુષ શો પુરુષાર્થ મારે કરવાનો છે એમ નથી જાણતો. હે રહુગણ, બીજાને દંડ આપવાનું છોડી દઈને સર્વ જીવોનો મિત્ર થઈને આ ભવાટવીનો પાર પામી જા. અહો નૃજન્માખિલ જન્મ શોભનમ કી જન્મભિસ્ત્વપરેર્પ્યમુષ્મિન ન યદ્ધશિકેશશ કૃતાત્મના મહાત્મના વહ પ્રચુરઃ સમાગમઃ. અહોહો, મનુષ્ય જન્મ સર્વથી શ્રેષ્ઠ છે. સ્વર્ગમાં દેવાદિના જન્મ મળે તોય શું? કારણ કે ભગવાનના યશમાં મન રાખનારા તમારા જેવા મહાત્માઓનો તેમાં સમાગમ નથી મળતો. પૃથ્વીમાં વિચરતા એવા મહાપુરુષોને નમસ્કાર કરું છું. શુકદેવ કહે છે, હે રાજન, આ પ્રમાણે રહુગણને જ્ઞાન આપીને જડભરત ત્યાંથી ચાલ્યા ગયા. ગરુડનો માર્ગ માખ ન પામી શકે તેમ ભરતના માર્ગને પણ કોઈ પામી શકે નહીં, જેમણે રાજ અને સ્ત્રીપુત્રાદિનો પણ ત્યાગ કર્યો. ભક્તોને મન તો મોક્ષ પણ તુચ્છ છે. આ ભરતનું આખ્યાન જે સાંભળે અથવા સંભળાવે તેની સર્વ કામના પૂરી થાય છે. 5મા સ્કંધનો 13મો અને 14મો અધ્યાય સંપૂર્ણ.